કે હું ભલે આર્થિક રીતે ગરીબ પરિવારની દીકરી હોઉં, પણ લોકશાહી ટકાવવા માટે એક પ્રણાલિકા જે આપણી લોકશાહી તંદુરસ્ત લોકશાહી ટકાવવા માટે અને ક્યાંક ને ક્યાંક એવો મજબૂત શીલો ચાલુ રહે। અવારનવાર અલગ અલગ મુદ્દાઓને લઈને સમાજમાં જાગૃતતા ફેલાવતા અને જનસંપર્કમાં રહેતા ગનીબેન ઠાકોરે પૂરજોશથી ચૂંટણીના પ્રચારમાં લાગી ગયા છે। તે પોતાની આગવી અંદાજમાં પ્રચાર કરવાને લઈને અવારનવાર ચર્ચામાં રહેતા હોય છે। ક્યારેક લાજ કાઢીને ચૂંટણી પ્રચાર કરતા, ક્યારેક ગામના લોકો પાસેથી પૈસા ઉઘરાવતા, ક્યારેક QR કોડ દ્વારા ઓનલાઈન પોસ્ટ શેર કરી પૈસા નાખવાની અપીલ કરતા। ત્યારે હવે જ્ઞાનીબેને પોતાના એક નિવેદનમાં ગરીબ ઘરની દીકરી કેમ ગણાવી, શું છે સમગ્ર મામલો તે જોઈએ આ વિડીયોમાં। નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠાની બેઠકને લઈને કોંગ્રેસના ઉમેદવાર અને વાવના ધારાસભ્ય ગનીબેન ઠાકોર આક્રમક પ્રચાર કરી રહ્યા છે। પહેલા મામેરું, પછી 11 રૂપિયા ડિપોઝિટ ભરવા માટે અને હવે ગરીબ પરિવારની દીકરી બનીને ગનીબેન ઠાકોર બનાસકાંઠાની જનતાને પોતાની તરફ આકર્ષિત કરી રહ્યા છે। ધન શક્તિ નહીં પણ જનની શક્તિથી કોંગ્રેસ પાર્ટી જીત મેળવશે તેવું પણ આહ્વાન કર્યું છે તેમણે। હીરા મોતી કે પૈસા નથી જોઈતા, પણ તમે 7 તારીખે વોટ આપી મતનું મામેરું ભરવા માટે ગનીબેન ઠાકોરે જનતા માટે જે છે તે વિનંતી કરી હતી। છેલ્લા 10 વર્ષથી વાવ વિધાનસભાના વિકાસ કર્યા બાદ હવે ગનીબેન ઠાકોર દિલ્હી જઈને બનાસકાંઠા જિલ્લામાં વિકાસ કરશે। એક બાજુ જ્યાં ભાજપના વિરોધ, વિખવાદ અને મારામારી થઈ રહી છે, ત્યારે કોંગ્રેસ પાર્ટી જે છે તે પ્રચાર માટે હવે આક્રમક બની ગઈ છે। ભાજપના દિગ્ગજ નેતા શંકર ચૌધરીને હરાવનાર ગનીબેન બનાસકાંઠા જિલ્લાને શંકર ચૌધરીની ગુલામીમાંથી મુક્ત કરવાની પણ વાત કરે છે। એ પોતાના વ્યક્તિગત માટે ના હોય, એ પ્રેરણાને પૂરી પાડવા માટે ક્યાંક ને ક્યાંક આપ સૌની વચ્ચે અનેક ઉદાહરણો પૂરા પાડ્યા, એ પૈકીનું ઉદાહરણ છે। અને આપ સૌને હું ખાતરી એટલી ચોક્કસ આપું છું કે તમારી બેન તરીકે, દીકરી તરીકે જેટલું થાય એટલું સારું કરવા માટેનો પ્રયત્ન કરીશ। પણ કોઈ સમાજ હોય, કોઈ ધર્મ હોય, કોઈ હગાવાલા હોય, એના કોઈ એકાબીજાના અંદરના જે ઝઘડા હોય, એ ઝઘડા સમાધાનકારી વલણ મારો કાયમી રહેશે અને એ ઝઘડાઓ વધારે ના થાય અને એની અંદર એક જાહેર જીવનના વ્યક્તિને શું ભૂમિકા અદા કરવી પડે કે નાના ખરેખર કાયદાને ધ્યાનમાં રાખીને અને નીચે લોકોની રજૂઆત લઈને આ લવ મેરેજમાં ક્યાંક કાયદામાં સુધારો લાવવો જોઈએ, એ ગુજરાતના મુખ્યમંત્રી પણ બોલ્યા। ત્યારે આપ સૌને મારી બે હાથ જોડીને વિનંતી છે કે હું ભલે આર્થિક રીતે ગરીબ પરિવારની દીકરી હોઉં, પણ લોકશાહી ટકાવવા માટે એક પ્રણાલિકા જે આપણી લોકશાહી તંદુરસ્ત લોકશાહી ટકાવવા માટે અને ક્યાંક ને ક્યાંક એવો મજબૂત શીલો ચાલુ રહે કે જાહેર જીવનના લોકો, પ્રજાના લોકો એ જે તે પક્ષના હોય, જ્યાં ચૂંટાયા હોય એ સેવાને। ત્યારે હવે જોવાનું રહ્યું કે બનાસકાંઠામાં ગનીબેને માંગેલું મતનું મામેરું જે છે તે બનાસકાંઠાના લોકો ભરી આપશે કે કેમ। તો આવી જ રાજકારણને લગતી ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે જોડાયેલા રહો નિર્ભય ન્યૂઝ સાથે। આપને અમારો વિડીયો કેવો લાગ્યો તે અમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આભાર।